ઉડાઈ ગયા એટલે આખું પડે. અરે શાંતિ રાખ ભાઈ, મળશે તને. હાલ કર દે. હું જોઉં તારે? હે હું જોઉં હે ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. તો જો અત્યારે 11 વાગ્યા હે દીના, અને હું અત્યારે આવી ગયો ફાઇનલી આફ્ટર સો મચ ટાઈમ. આટલું મસ્ત હતો. રાતે કેટલા 12 વાગે હતું તો 12-1 વાગે 11 વાગે આવી ગયું. મજા આવી. અને જેવું મેં વિચાર્યું હતું કે આજ ભરથું બનાવવાનું, તો જો મમ્મી બધું લઈને આવતા રહ્યા. ડુંગળી મમ્મી રીંગણા શેકવાનું ચાલુ કરી દીધા, અને મારું કામ હવે ડુંગળી ફોલવાનું. હું પછી ડુંગળી ફોલું લાવો, એવો ચીપિયો આપો મને. ચાકુ ને ઓલું નથી, શું કહેવાય આપણે ઓલો પોપટ. આપણું કામ છે ડુંગળી ફોલવાનું. અને તુરની દાળ મમ્મી લાવ ફોલ નાખું. તુરની દાળ રીતે સારું ચાલ એ હાર. ડુંગળી એ રોવડાય ઓ ભાઈ, મને ઉડાઈ ગયા એટલે આખું પડે. વાળતી રે વાળતું ખાવું ભાઈ, થોડોક ઉડાવવો પડે. આની કઈક ટ્રીક આવે છે કઈ, બોલું નહીં મેં ઓલું રાખતા ખબર કઈ. પણ હવે હું તો લાગી જઈ. ફાઇનલી ભરતું તૈયાર થઈ ગયું. મહેનત આવે રોટલા જો લાગે ભાઈ. ઓલું જો ભરતું જનરલી અમે સાંજે બનાવવાના હતા, પણ મારે જવાનું ગામડે, તો પછી અત્યારે બનાવી નાખ્યું. પછી બીજું ગામડે જઈશું. ભરતું ને સાઈઝ દેખાડો, સાઈઝ દેખાડો. હા, ઘરની દેશી સાઈઝ ગામડાની. હું આને પેલા જોઈ વિસ્ટ્રોમાં ગયો હતો ભાઈ, એ બધું ખાધું હતું, પણ તો ભરતા જેવી તો નોંધ મળે. શું કેવું? ભરતું શેકવાનું શાક છે, દેશી શિયાળો એટલે આપણે ભરતું અને શેણાનું શાક. બસ હવે ખાઈ લો. મને પણ નાખો હાલો થોડું. બસ હમણાં બીજી વાર લઈ પછી. અરે શાંતિ રાખ ભાઈ, મળશે તને. હાલો ઘણા ટાઈમ પછી રોટલો ખાઉં છું. ના જો કે એક અહીંયા ભરતું ખાધું હો. અહીંયા એક 60 નું આટલું ભરતું હતું, અને એક રોટલાને ચાલી દીધી. ચાલુ કરવા દે. હવે જો દાદા ભાન અને બાનું રિએક્શન જોઈ. જય માતા જય. ત્યાં વાર વાત આવી ગયા. તમે કીધું નતું તો, પણ મને બાબુ એ બહાર એમ કીધું તારમાં એ ગયા કે આયા નથી કપાવીનો, એમને એવું કીધું. તો એવું છે. મને મારા બાબુ કે તારમાં ન આયા કપાવીનો, કે તું આવવાનો હતો ને એટલે. જો અત્યારે ને આ મારું ગામ હે, અને ગામમાં ઓલમોસ્ટ બધા 7-7:30 ઓલમોસ્ટ બધા ફ્રી થઈ જાય, અને બધા ઓલમોસ્ટ 8 મેક્સિમમ 8:30 સુધી સુઈ જાય. મોસ્ટ ઓફ બચ્ચાને બૈરા તો હોય છે. મોસ્ટ કદાચ આદમી હોય તો કદાચ વાડીએ જવાનું હોય, હાથી બાતી આંકવા લોકો જાય. બાકી મોસ્ટ ઓફ બધા સુઈ જાય. અને મને બી ગામમાં જ્યારે બી આવી જાય ને, મોસ્ટ ઓફ 8-9 વાગે આમ ઊંઘ આવવાની ચાલુ થઈ જ જાય. પછી ભલે હું થોડુંક મોડું હોઉં, પણ મેક્સિમમ 10 કે 11 વાગે, એનાથી મોડું ન થાય ગામમાં. વડોદરામાં તો આખી રાત ધમધમતું હોય. વડોદરામાં 1 મહિના સરખી ઊંઘ નથી. કાલ ખાલી બોટાદ આવ્યો ને તો કેટલા રાતે 12 વાગે સૂતો હતો, બીજા દી 11 વાગ્યા સુધી સૂતો. શું? હા ભાર્ગવ છે. અને અહીંયા જો હમણાં હું મને અત્યારે ચાલુ જ થઈ ગયું ઊંઘ આવવાની. થોડીક વાર જશે એટલે સુઈ બી ગયો છે. પછી ઉઠીશ ક્યારે? 10 વાગ્યા સુધી. એવું મસ્ત ઊંઘ આવશે ને 10-11 કલાક. વડોદરામાં પોસિબલ નથી. હા જો બધું થોડું આવું બધું કામ ચાલુ હોય ખેતરનું, ટ્રેક્ટરનું.
અહીંયા આવતી રે ફોન દો હાલે જૈન છું ફોન દો હાલે હાલે ફોન હાલે જૈન છું અય જૈન છું ફોન દઉં તને હાલે હાલે ફોન હાલે ફોન લેવો તો હાલે 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 કર દે હું જોઉં તારે હે હું જોવું હે ફોન જોવે ફોનમાં હું જોઈશ તું હાલે ફોનમાં હું જોઉં હું જોઉં ફોનમાં પણ દર્શન તાર ફોન લાવી દો દર્શન ફુગા જોવા હે તને આવડે છે કરતા આવડે ફુગા કરતા આવડે અલી પણ હાલે 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 મમ્મી મમ્મી કે હા અને તાર મમ્મી તાર મમ્મીનું નામ શું હે ગાંડી ગાંડી કે ગાંડી તું ફુગા ફુગા શું ફુગા